આપણને આવતા દેખાઈ રહ્યા છે। કેવા નંબર્સ આવ્યા છે તેની વિગતો લઈએ। સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે। શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન। જણાવો, ઓટો નંબર્સ નવેમ્બર મહિનાના કેવા રહ્યા છે? જી, ગુડ આફ્ટરનૂન। નવેમ્બરના ઓટો સેલ્સની વાત કરીએ તો ઓવરઓલ બેસિસ પર વેચાણના આંકડા અનુમાનથી સારા આવતા જોવા મળ્યા છે। કમર્શિયલ વ્હીકલની ખાસ કરીને વાત કરીએ સેગમેન્ટની તો અહીંયા મજબૂત ગ્રોથ આવતો જોવા મળ્યો છે। ટુ વ્હીલર્સમાં ટીવીએસની જો વાત કરીએ ખાસ કરીને તો ત્યાંના વેચાણ અનુમાનથી સારા આવતા જોવા મળ્યા, જ્યારે બજાજ ઓટોનું વેચાણ ઇનલાઇન રહેતું જોવા મળ્યું છે અનુમાનની સાથે। ત્યારબાદ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટની વાત કરીએ તો M&M ઓટોમાં સતત મજબૂત ડિમાન્ડ રહેતી જોવા મળી છે, જ્યારે કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં અશોક લેલેન્ડ અહીંયા 17% એસ્ટિમેટેડ ગ્રોથ જે હતો એટલે કે અનુમાનિત ગ્રોથ હતો તેની સામે 29% ગ્રોથ રિપોર્ટ થતો જોવા મળ્યો છે। હવે કંપની વાઇઝ સેલ્સના ડેટા પર નજર કરીએ તો બજાજ ઓટો અહીંયા ટોટલ સેલ્સમાં 8% વધારો થતો જોવા મળ્યો છે। 4.22 લાખ યુનિટની સામે 4.53 લાખ યુનિટ। ઘરેલું સેગમેન્ટ છે, ડોમેસ્ટિક જે સેલ્સ છે કંપનીનું, એમાં ટુ વ્હીલર્સમાં સેલ્સમાં 1%નો ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ ટીવીએસ મોટર્સની વાત કરીએ, ટોટલ સેલ્સમાં 30%નો વધારો નોંધાયો છે યર ઓન યર બેસિસ પર, અને બધા જ સેગમેન્ટમાં એના કંપનીમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે। ત્યારબાદ ટોટલ ટુ વ્હીલર સેલ્સમાં 27%નો વધારો જોવા મળ્યો છે, અને ડોમેસ્ટિક જે સેલ્સ છે અહીંયા 20%નો વધારો નોંધાયો છે। ત્યારબાદ M&Mની વાત કરીએ, ઓટો બિઝનેસ જે છે કંપનીનો, ત્યાં ટોટલ સેલ્સમાં 19%નો વધારો જોવા મળ્યો છે, જ્યારે એસયુવી સેલ્સ છે અહીંયા 22%નો વધારો। કંપનીનો જે ટ્રેક્ટર બિઝનેસ છે ત્યાં ટોટલ સેલ્સમાં 32%નો વધારો જોવા મળ્યો છે। 33,378 યુનિટ્સની સામે 44,048 યુનિટનું સેલ્સ થતું જોવા મળ્યું છે। ત્યારબાદ અશોક લેલેન્ડ પર નજર કરીએ, ટોટલ સેલ્સ 29% જોવા મળ્યું છે, જ્યારે એસ્ટિમેટેડ હતું 17%। અહીંયા પણ બધા જ સેગમેન્ટમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે। ત્યારબાદ મારુતિની વાત કરીએ, કુલ વેચાણ જે છે તે 26%થી વધીને 2.29 લાખ યુનિટ થતું જોવા મળ્યું છે। ઘરેલું વેચાણમાં 20%નો વધારો નોંધાયો છે, 1.83 લાખ યુનિટ થયા છે વેચાણ। અને નિકાસની વાત કરીએ એટલે એક્સપોર્ટ્સમાં 61%નો વધારો જોવા મળ્યો છે, 46,057 યુનિટ્સનું એક્સપોર્ટ થતું જોવા મળ્યું છે કંપની તરફથી। ત્યારબાદ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ જે છે કંપનીનું સેગમેન્ટ, ત્યાં કુલ વેચાણ 25.6% વધીને 60,000 જેટલા યુનિટ્સ થતું જોવા મળ્યું છે। અને ઈવી વેચાણની વાત કરીએ, ઇલેક્ટ્રોનિક વ્હીકલ 52%નો વધારો અહીંયા પણ નોંધાયો છે। ત્યારબાદ હિન્ડાઈ મોટર્સની વાત કરીએ, કુલ વેચાણમાં 9%નો વધારો નોંધાયો છે, અને નિકાસ પણ 27%થી વધી છે। ત્યારબાદ આયશર મોટર્સની વાત કરી લઈએ તો નવેમ્બરના વેચાણમાં 37%નો વધારો જોવા મળ્યો છે, અને જે કુલ વેચાણ છે તે યર ઓન યર બેસિસ પર 5,574 યુનિટ થતું જોવા મળ્યું છે, અને જે 37%થી વધીને આપણને થતું જોવા મળ્યું છે 7,652 યુનિટ। ઓકે, તો